हेलो गाइस, नमस्ते। स्वागत है तमारुं मारी चेनलमां। आज આપણે બનાવીશું રાઈવાળા મરચાં। તો અહીંયા મરચાંને મેં લાંબી લાંબી સાઈઝમાં કટિંગ કરી લીધા છે। તો આ તીખા મરચાં છે। તો અહીંયા મેં તેલ લીધેલું છે। તેલ બહુ ઓછું લેવાનું છે આપણે। તો તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં રાઈ એડ કરશું। તો રાઈ આપણે વધારે એડ કરવાની છે, એનાથી મરચાંમાં ટેસ્ટ સારો આવે છે। રાઈ સતરી જાય એટલે આપણે એમાં એડ કરશું હિંગ। બાદ આપણે જે મરચાં લીધેલા છે એ ધોઈને એ એડ કરશું। આ બધું આપણે હલાવી લઈશું। હવે આપણે એડ કરશું હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। મરચાં ખાવામાં થોડા તીખા છે એટલે આપણે ખાંડના દાણા એડ કરશું। ગેસને આપણે ધીમો જ રાખશું। આ મરચાંને બનતા પણ વાર નથી લાગતી અને ખાવામાં પણ સારા લાગે છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે રાઈવાળા મરચાં બનીને તૈયાર છે। તો તમને મારી આ રીત પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો।